તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, ધોરણ 10 પ્રથમ પરીક્ષામાં તમારા 80 માંથી 80 માર્ક્સ આવી શકે છે। વિડીયોને અંત સુધી જોજો। આવતા મહિને જે તમારી પ્રથમ પરીક્ષા છે એનું પ્રશ્નપત્ર અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા ચેપ્ટર નહીં કરવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધું જ તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડશે। આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે ગણિતનો। આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ જો ના ખબર હોય તો અહીંયા તમને જોઈ શકો છો, સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। જેમ કે વિભાગ એ તમે જોઈ શકો છો કે વિભાગ એ માં 24 માર્ક્સનું હેતુલક્ષી આવશે, 6 MCQ, 6 ખાલી જગ્યા, 4 જોડકા, 4 ટ્રુ ફોલ્સ, 4 એક શબ્દના, એ બધું પૂછાશે। વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની જો આપણે વાત કરીએ તો વિભાગ બી માં 9 પ્રશ્ન તમારે લખવાના હશે, 13 પ્રશ્નોમાંથી 2 માર્ક્સના। વિભાગ સી માં તમારે 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે, 3 માર્ક્સના, અને વિભાગ ડી માં 8 માંથી તમારે 5 પ્રશ્ન લખવાના છે, 4 માર્ક્સના। કયા પ્રશ્ન પૂછાશે કયા ચેપ્ટરમાંથી એના માટે તમારે શું કરવાનું છે, અત્યારે હું તમને કહું જ છું વિદ્યાર્થી મિત્રો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે, પણ કયા પ્રશ્ન પૂછાશે એ તમારે જાણવું હોય તો આ વિડીયો જોઈ લીધા પછી મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં વિદ્યાર્થી મિત્રો તમને વિજ્ઞાનમાં જેમ કે ચેપ્ટર નંબર 1 છે એમાં વિભાગ બી ના મેં તમને 4 થી 5 પ્રશ્ન કીધા છે, એ તમે કરી દેશો તો એનામાંથી જ પૂછાશે। ટોટલ સિલેબસ શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, નવમું, 10મું, 13મું, ટોટલ 8 ચેપ્ટર છે તમારા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાં। હવે વિદ્યાર્થી મિત્રો જે વિભાગ બી છે એ ટોટલ કેટલા માર્ક્સનો છે, 18 માર્ક્સનો છે। તો 18 માંથી 18 માર્ક્સ લાવવા હશે તો તમે શું કરશો, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે 10મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર। 10મું ચેપ્ટર કયું, માનવાંક, 13મું ચેપ્ટર કયું, આપણું પર્યાવરણ। તો આ બંને ચેપ્ટરમાંથી 3 પ્રશ્ન પૂછાશે। તમે કહેશો કયા 3 પ્રશ્ન પૂછાશે, તો એના માટે તમારે શું કરવાનું છે, હમણાં પણ મેં તમને કીધું, મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે ધોરણ 10 માટે, પ્રથમ પરીક્ષા માટે, વિજ્ઞાન માટે। એમાં તમે જશો તો એમાં તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો મળી રહેશે। ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરી દીધા છે તો એમાં તમને મળી રહેશે, બરાબર, એકાદ દિવસમાં આવી જશે, બરાબર। એના પછી અહીંયા તમે જો 3જું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, ધાતુઓ, અધાતુઓ અને જૈવિક ક્રિયાઓ, આ બંને ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાશે। એનો મતલબ 3 ને 3 6, 6 ને 4 10। એનો મતલબ આ ચેપ્ટરમાંથી તમે વિભાગ બી ના પ્રશ્ન નહીં કરો તો પણ ચાલશે। પહેલા 4 ચેપ્ટર કરશો તો પણ તમારા 10 પ્રશ્ન થઈ જશે, એનામાંથી કોઈ પણ 9 લખવાના રહેશે। આ થઈ ગયું સ્માર્ટ વર્ક, બરાબર। એના સિવાય જો આપણે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં પણ આપણે 9 માંથી કેટલા પ્રશ્ન લખવાના છે, 6 પ્રશ્ન લખવાના છે, 18 માર્ક્સના। તો જે 3જું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ, એનામાંથી 3 પ્રશ્ન પૂછાશે। કયા પ્રશ્ન પૂછાશે પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે। અને અહીંયા પહેલું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, 9મું ચેપ્ટર, આ 3 ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાશે, બરાબર, તમે લખી શકો છો। એના પછી વિભાગ બી ના વિડીયો અપલોડ કરી દીધા છે, વિભાગ સી ના આજે અથવા કાલે વિદ્યાર્થી મિત્રો આવી જશે। વિભાગ ડી માં જોવા જઈએ તો વિભાગ ડી માં તમારે 8 માંથી 5 પ્રશ્ન લખવાના છે, 4 માર્ક્સના, એટલે કે 20 માર્ક્સ થશે। બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર, એમાં બનાવટ તો 100% પૂછાશે, એક પીએચ વાળો તમારી પરીક્ષામાં પૂછાશે, એક પ્રયોગ પૂછાશે, બરાબર। 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, એમાં હૃદય વાળો ક્વેશ્ચન છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ નલિકા, રુધિરનું પરિવહન આપણા હૃદયમાં, બરાબર, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનામાંથી કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે। તો 3 ને 3 6 પ્રશ્ન તો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। એના સિવાય 10મું અને 13મું ચેપ્ટર છે, એ પણ હું તમને કહીશ કયા પ્રશ્ન પૂછાશે, બરાબર। તો આ હતું વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયમાં કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે, એની બ્લુપ્રિન્ટ અને કયા પ્રશ્ન પૂછાશે, બરાબર, કેટલા પૂછાશે એ તો મેં તમને કહી દીધું। કયા પૂછાશે એ જાણવું હશે તો અલગથી પ્લેલિસ્ટ છે, એમાં દરેક વિડીયો મળી રહેશે, તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સામાજિક વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ સાથે। ત્યાં સુધી તમારા સપોર્ટની જરૂર છે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।